આજે અમે તમને જણાવીશું ભગવાન બુદ્ધનું જીવન તેમજ તેમનો જન્મ કેવી રીતે થયો, ત્યારબાદ તેમનું નામ સિદ્ધાર્થ કેવી રીતે પડ્યું. તો સાંભળો. હિમાલયની તળેટીમાં કપિલવસ્તુ નામનું નગર હતું. એમાં શુદ્ધોદન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને બે રાણીઓ હતી, માયાવતી અને મહાપ્રજાપતિ, બંને સગી બહેનો હતી. પુત્રને જન્મ આપ્યા પછી 7મે દિવસે માયાવતીનું અવસાન થયું. નાની બહેન મહાપ્રજાપતિએ એનું સગા પુત્રની જેમ જતન કરવાનું રાજાને વચન આપ્યું. આ પુત્રનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું. જ્યોતિષીઓએ શુદ્ધોદનને કહ્યું કે, રાજન, તમારો આ કુંવર કાં તો ચક્રવર્તી સમ્રાટ થશે અથવા મહાન સંત થશે. પરંતુ રાજા શુદ્ધોદનને કુંવર સમ્રાટ બને તેવી ઈચ્છા હતી. આથી તેણે કુંવર સમ્રાટ બને તેવી રીતે જ તેને ઉછેરવાની ગોઠવણ કરી. યુવાન દાસદાસીઓને તેની સેવામાં મૂક્યા. રાજકુમારને શોભે તેવા ખાનપાન, નાચગાન, કિંમતી વસ્ત્રો, અલંકારો વગેરેની ગોઠવણ કરી. સિદ્ધાર્થ યુવાન થતાં યશોધરા નામની સુંદર કન્યા સાથે તેના લગ્ન કરવામાં આવ્યા. આમ સિદ્ધાર્થના દિવસો આનંદમાં પસાર થવા લાગ્યા. એક દિવસ સિદ્ધાર્થને નગર જોવાની ઈચ્છા થઈ અને તેઓ રથ હાંકનાર હનની સાથે રથમાં બેસી નગર જોવા નીકળ્યા. ફરતા ફરતા તેમણે એક વૃદ્ધ માણસ જોયો અને એક રોગી પણ જોયો, તેમજ એક મૃતદેહને સ્મશાને લઈ જતા લોકોને જોયા. પોતે પણ વૃદ્ધ થશે, રોગી થશે અને તે પણ મૃત્યુ પામશે તેવું જાણી તે ઊંડા વિચારમાં ડૂબી ગયા. રાજમહેલ પાછા ફરતા તેમણે એક સાધુને વૃક્ષ નીચે બેઠેલા જોયા. સાધુના મુખ પરનો આનંદ જોઈ તેમણે સારથીને પૂછ્યું, હનન, આ માણસ અહીં કેમ બેઠો છે? તેમના મુખ પર આટલો બધો આનંદ કેમ છે? કુમાર, એ સાધુ છે અને દુઃખોથી મુક્તિ મેળવવા માટે એ સાધુ થયા છે. આ સાંભળી સિદ્ધાર્થને થયું કે જગત આખું દુઃખમાં ડૂબેલું છે. શું એમાંથી ઉગરવાનો કોઈ ઉપાય નથી? પરંતુ એમને પોતાના પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નહીં. આથી તેમણે પોતાના પ્રશ્નોનો જવાબ મેળવવા માટે અને આ દુઃખમાંથી ઉગરવાનો ઉપાય શોધવા માટે ગૃહત્યાગ કરી વનમાં જઈ તપ કરવાનું નક્કી કર્યું. આથી એ જ રાતે સિદ્ધાર્થ ઘર છોડી અને તપ કરવા નીકળી ગયા. સિદ્ધાર્થને કઠોર તપને અંતે સમજાયું કે આ જગતમાં દુઃખો છે, પણ બધા દુઃખોના નિવારણના ઉપાયો પણ છે. આ જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બન્યા. એ પછી બુદ્ધ ગામેગામ ફરી અને લોકોને ઉપદેશ આપવા લાગ્યા. ફરતા ફરતા એક વખત તેઓ રોહિણી નદીને કિનારે આરામ કરવા બેઠા હતા. આ નદી એ સમયના શાક્ય અને કોલ્ય બંને રાજ્યોની વચ્ચેથી વહેતી હતી. બેઉ રાજ્યના લોકો એમાંથી પોતાના ખેતરોને પાણી પાતા હતા. એકવાર જેઠ મહિનામાં ભારે તાપ પડવાથી પાક સુકાઈ જવાનો ભય ઊભો થયો. નદીની બંને બાજુના ખેડૂતો નદીના કાંઠે આવી કયા રાજ્યના ખેતરોને પહેલા પાણી મળે તેની ચર્ચા કરતા ઝઘડી પડ્યા. ઝઘડાના સમાચાર રાજ્યમાં પહોંચ્યા અને બાજુના સેનાપતિઓ સેના લઈને નીકળી પડ્યા. તેઓને ઝઘડો શા કારણે થયો હતો તેની જાણ ન હતી. બેઉ કાંઠે બેઉ સેનાઓ ગોઠવાઈ ગઈ. બુદ્ધને આ સમાચાર મળતા જ તેઓ ત્યાં પહોંચી ગયા. બુદ્ધને જોઈ બંને બાજુના સેનાપતિઓએ શસ્ત્રો નીચે મૂકી બુદ્ધને પ્રણામ કર્યા. બુદ્ધે પૂછ્યું, તમારી વચ્ચે શાનો ઝઘડો છે? શા માટે તમે યુદ્ધ કરવા તૈયાર થયા છો? સેનાપતિએ કહ્યું, તથાગત, અમને ઝઘડાના કારણની તો ખબર નથી.
માત્ર અમે તો ઝઘડાના સમાચાર સાંભળી અમારા લોકોને મદદ કરવા આવી પહોંચ્યા છીએ. બુદ્ધે ખેડૂતોને પૂછ્યું, ઝઘડાનું કારણ શું છે? ખેતરોને પાણી પાવા બાબતનો ઝઘડો છે. પાણી તો કાયમ આ જ નદીમાંથી પાઓ છો તો પછી આ વખતે ઝઘડો કેમ? કોણ પોતાના ખેતરોને પહેલા પાણી પાય એનો ઝઘડો છે, તથાગત? તો ભાઈઓ, ઝઘડો પાણીનો નથી, ઝઘડો પ્રથમ પાણી પાવાનો અધિકાર કોનો છે, તેનો છે. નદી એ કુદરતની ભેટ છે. તેના પાણી પર બધાનો સમાન અધિકાર છે. બુદ્ધે કહ્યું. આ સાંભળી લોકો શરમાઈ ગયા. બુદ્ધે સેનાપતિઓને પૂછ્યું, આ પાણીની કિંમત કેટલી? બહુ જ ઓછી તથાગત. પાણીની શું કિંમત હોય? અને માણસના જીવનની કિંમત કેટલી? બુદ્ધે પૂછ્યું. એ તો અમૂલ્ય છે. એની કિંમત કઈ રીતે આંકી શકાય? આ સાંભળી બુદ્ધ હસ્યા અને કહ્યું, તો પછી તમે બંને વિચારો, પાણી મૂલ્યવાન છે કે માણસનું જીવન? પાણી માટે તમે માણસનું લોહી વહેવડાવવા તૈયાર થયા છો. તમને એ યોગ્ય લાગે છે? આ પ્રકૃતિ આપણા સહુની છે. કુદરતની સંપત્તિના ઉપયોગ માટે ઝઘડો કે હિંસા ન કરાય. આ સાંભળી સેનાપતિઓએ બુદ્ધના ચરણોમાં પ્રણામ કર્યા અને સેનાઓને પાછી વાળી લીધી. જો આ માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો.